ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે બધા ગ્રહો વિશે, સૂર્યમંડળના ગ્રહો વિશે માહિતી મેળવી. આજે તમને મારે માહિતી આપવાની છે ઉલ્કા અને નક્ષત્રો શું છે તેના વિશેની માહિતી. મિત્રો, તમે ઘણી વખત અગાસીમાં સૂતા હો અને આકાશની અંદર રાતના સમયે જુઓ તો કાંઈક ખરીને નીચે પડતું એવું તમને દેખાય અને આમ લીસોટો પડતો એવું દેખાય. મિત્રો, બીજું કશું જ નથી. આ એક દેખાતો નરી આંખે દેખાતો એક લીસોટો જે છે એ એક પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોનો નાનો ભાગ છે, જેને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આવું શા માટે થતું હોય છે, કઈ રીતના થતું હોય છે, તેના વિશેની માહિતી અહીંયા આપણે મેળવીએ. કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે. હકીકતમાં તારા ખરતા નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા કે ગ્રહોના નાના ભાગને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો થાય છે. તેને આપણે તારો ખર્યો તેમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. અને સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિગ્રા જેટલું હતું. વિચારો મિત્રો, 40 કિલોગ્રામનો મોટો પથ્થર પૃથ્વી પર પડે તો કઈ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય. એટલે આ બધું ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે એના સંપર્કમાં આવે છે અને અચાનક ખરી પડતા આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. તો આને જેને આપણે એક પ્રકારનો ઉલ્કા, મતલબ તમને આ વસ્તુ સમજાઈ હશે અત્યાર સુધીનું કુતૂહલ, કે રાત્રે તમે અગાસીમાં સૂતા હો અને અચાનક જુઓ તો ઉપરથી એક વસ્તુ ખરતી હોય એવું લાગે, મોટો તેજ લીસોટો પડે છે. તેજ લીસોટો પડતા હકીકતમાં ગ્રહોનો નાનો ભાગ ત્યાં સળગી જતો હોય છે, પણ અમુક ન સળગેલો ભાગ પૃથ્વી પર ધડામશારનો પડતો હોય છે. બસ એ પથ્થરનો નાનો ટુકડો, જેને શેના તરીકે ઓળખાય છે? ઉલ્કા તરીકે ઓળખવામાં આવતું હોય છે. મિત્રો, એ જ રીતના આવે છે નક્ષત્રો. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. નક્ષત્ર કોને કહેવાય? તારાઓનો સમૂહ અથવા એકલો તારો, કે જેને નક્ષત્ર કહેવાય છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. તે ક્યારેક હંસ જેવો હોય તો ક્યારેક ગરુડ જેવો દેખાતો હોય છે. મિત્રો, અમુક તમે તારાઓનો સમૂહ જોતા હશો કે જે હંસ જેવા આકારનો દેખાતો હોય અથવા ગરુડ જેવા આકારનો દેખાતો હોય. તમને નક્ષત્રોના નામ કહું તો તમને ખ્યાલ હશે. અશ્વિની નક્ષત્ર છે, રેવતી, વિશાખા, પુનર્વસ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આદ્રા, સ્વાતિ જેવા 27 જેટલા નક્ષત્રો આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તેને સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય તેવા છે. દાખલા તરીકે આપણે ઘણી વખત છાપામાં પણ વાંચ્યું છે અને કોકના મુખે પણ સાંભળ્યું હશે કે સોનું ચાંદી ખરીદવું હોય તો ક્યારે ખરીદાય? તો કે પુષ્ય નક્ષત્રમાં ખરીદાય. તો પુષ્ય નક્ષત્ર જે છે એમને શુભ કાર્યના આધારે યાદ રહી જતી એવી વસ્તુ છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌરમંડળની. તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે ઘણું જાણવાનું બાકી છે. પણ સૌર પરિવારમાં નક્ષત્ર શું છે, ઉલ્કા શું છે, તેના વિશેનો તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, તમને એ પણ ખ્યાલ હશે સપ્તર્ષિ નક્ષત્ર હોય છે. 7 તારાઓનો સમૂહ ભેગો થયેલો હોય સપ્તર્ષિ નક્ષત્ર. એમાં પહેલા 4 તારા જે છે ચોરસ આકારમાં હોય અને પાછળના પૂંછડિયા જેવા હોય છે, એટલે પૂંછડિયા છે એવું કહેવાય છે. મૃગશીર્ષ પણ કહેવાય છે. એટલે આ બધી વસ્તુઓ આ નક્ષત્રોને આધીન હોય છે, જે ચંદ્રના આધારે ખ્યાલ પડતો હોય છે. ત્યારબાદ પૃથ્વીનું સ્થાન અને આકાર કયા પ્રકારનું છે તે વસ્તુ આપણે જોવાની છે. આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. તેનો આકાર પણ ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. ઉપરનો મથાળાનો ભાગ જે છે તે અને નીચેનો ભાગ જે છે, બંને જગ્યાએથી તે કેવી રહેલી છે? તો કે ચપટી રહેલી છે. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે.
તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે એવું લોકોનું માનવું છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણને જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારેક તૂટી પડેલું માટલું જોયું હશે. તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈને આખું માટલું ગોળ હશે તેનો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને પૃથ્વી ગોળ છે એવું ખ્યાલ આવી શકતું નથી. પરંતુ હવે આકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપર આપણે કહી શકીએ કે પૃથ્વી વાસ્તવમાં કેવી છે, ગોળ. તમે આ ઘરે પણ પ્રયોગ કરી શકો તેમ છો કે ભાઈ માટલું, તૂટેલું માટલું હોય એ માટલાને લઈ અને જુઓ તો તમને માટલું ગોળ છે એવું ખબર પડતી નથી. માટલાનો કોઈ એક ભાગ લઈને જોવાથી ખબર પડતી નથી. તેમ આપણું ઘર કે આપણું ગામ કે આપણું શહેર એક પૃથ્વીનો નાનો અમથો એક ભાગ છે. તેના પરથી જોઈને એવું ન કહી શકે કે પૃથ્વી ગોળ છે કે નહીં. વાસ્તવમાં તેના પરથી ખ્યાલ આવી શકતો નથી. તો પૃથ્વી દડા જેવી ગોળ નથી, પરંતુ નારંગી જેવી ગોળ છે એવું ઘણા લોકોનું કહેવું માનવું છે. એવું પણ સામાન્ય કહેવાય છે. તો પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી દેખાય છે. મિત્રો તમે ટીક કરશો તમને ખ્યાલ આવશે. પૃથ્વી જે છે એ ધ્રુવ પ્રદેશ આગળથી ચપટી છે અને વિષુવવૃત્ત તરફથી ફૂલેલી છે તેવું કહેવામાં આવે છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવો પડે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો હોય, દુનિયાના નકશામાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. તો પૃથ્વીનો ગોળો તે પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે, એટલે કે એના જેવી વસ્તુ છે કે આની જેવો ગોળો હશે. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તેવું પણ આપણે પૃથ્વીના ગોળાના આધારે કહી શકીએ છીએ. મિત્રો નીચે પૃથ્વીનો ગોળો પણ આપેલો છે. જો પૃથ્વી એક બાજુથી નમેલી છે, ઉપરનો ભાગ છે જેને ઉત્તર ધ્રુવ કહેવાય, નીચેનો ભાગ છે જેને દક્ષિણ ધ્રુવ કહેવાતો હોય છે, અને ત્યાંથી તે પૃથ્વી ચપટી હોય છે તેવું સામાન્ય કહેવાય છે. તો તમને એના વિશેનો અહીંયા ખ્યાલ આવ્યો હશે. ધ્રુવનો તારો જેને પોલ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, આ એક જ તારો હોય છે. ધ્રુવનો તારો હંમેશા કેટલો હોય છે? એક જ તારો હોય છે, અને હંમેશા આકાશમાં તે એક જ સ્થળે અને એક જ દિશામાં હોય છે. આ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. સપ્તર્ષિ 7 તારાઓના સમૂહનો ઝુમખો, એના આધારે ધ્રુવનો તારો તમે ઝડપથી શોધી શકો છો. સપ્તર્ષિના આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતો એક તેજસ્વી તારો જે દેખાય છે, જેને શેના તરીકે ઓળખાય છે? ધ્રુવના તારા તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ સફર કરનારાઓ કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે, અને એ તારો જે દિશામાં દેખાય છે તે દિશાને કઈ દિશા કહેવામાં આવે છે? ઉત્તર દિશા કહેવામાં આવે છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. તેથી તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. મતલબ એની સ્થિરતા છે એના કારણે તેને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને પૃથ્વી આ રીતના ગોળ આવેલી છે, એના કારણે તેને દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં એ વસ્તુ જોઈ શકાતી હોતી નથી. તો આ વાત થઈ ધ્રુવના તારા વિશેની. જે તમે પણ આકાશમાં જઈને આકાશમાં જોશો રાતના સમયે, તો તમને પણ એ ધ્રુવનો તારો દેખાતો માલુમ પડશે. હવે રેખાંશ શું છે? રેખાંશ અને અક્ષાંશ તમે અહીંયા જુઓ છો એ મુજબ રેખાંશ આડી લીટી જે છે, જેને આપણે રેખાંશ તરીકે પૃથ્વીના ગોળા ઉપર આવેલી આડી લીટી જે છે તેને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ઊભી લીટી છે આડી લીટી છે તેને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ઊભી લીટી છે તેને રેખાંશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ બધી કલ્પિત રેખા છે. વાસ્તવમાં તમે પૃથ્વીના ગોળા પર આ બધી રેખા જોવા જાઓ તો તમને રેખા જોવા મળતી નથી, પણ આ કલ્પના કરેલી રેખા છે એવું સામાન્ય કહેવાય છે. તો શું છે તે જોઈ લઈએ. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી
કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં સમજવા માટે જ આ પ્રકારની રેખા બનાવવામાં આવેલી હોય છે. અને આ કાલ્પનિક રેખા છે. વાસ્તવમાં આવી રેખા તમને જોવા મળતી, જમીન ઉપર આવી રેખા જોવા મળતી નથી. તો એને અક્ષાંશ માટે તમને આ વાત કરેલી છે. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. બાજુની આકૃતિમાં તમે જુઓ છો, પૃથ્વીના ગોળા પર જે આડી કાલ્પનિક રેખા બનાવેલી છે, જેને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાને વિષુવવૃત્તીય કાલ્પનિક રેખા કહેવામાં. કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલા અંશનો તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? તો કે 181 છે. એટલે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને, બરાબર સમજો, જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, પૃથ્વીનું કેન્દ્ર જે હોય એની સાથે જોડવામાં આવે, અને તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય છે તેટલા અંશના તે સ્થળને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને અક્ષાંશ વૃત્તોની સંખ્યા કુલ કેટલી છે? તો કે 181 છે, એવું સામાન્ય કહેવાય છે. અક્ષવૃત્ત. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે સ્થળે જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આડી જે કાલ્પનિક રેખા હતી તેને અક્ષાંશ કીધું, અને એ રીતના પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. રેખાંશ જે છે એ ધ્રુવ, જે ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ હોય, તે એકબીજા સાથે મળતી હોય છે. ધ્રુવ પર જતા રેખાઓ એકબીજાથી નજીક આવતી હોય છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે, જેમાં 0 રેખાંશ અને 180 અંશ રેખાંશ બહુ મહત્વના છે. તેના આધારે 360 રેખાંશની કલ્પના કરી શકાતી હોય છે. રેખાવૃત્ત શું છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં જોઈશું.